નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું। મિત્રો, આપણે ભાગ 1 પ્રકરણમાં આપણે જોઈ ગયા કે વ્યાખ્યાઓ બધી જોઈ અને આજે આપણે પ્રકરણ 1ની કલમ 3 સમજીશું, જેમાં સામાન્ય સમજૂતીઓ એટલે કે જનરલ એક્સેપ્શન્સ આપવામાં આવ્યા છે, જે અગાઉ આઈપીસીમાં કલમ 6માં આપવામાં આવ્યા હતા। મિત્રો, કલમ 3.1માં આ સંહિતા દરમિયાન ગુનાની દરેક વ્યાખ્યા, દરેક દંડની જોગવાઈ અને આવી દરેક વ્યાખ્યા અથવા દંડની જોગવાઈઓને દરેક વર્ણન, સામાન્ય અપવાદો, શીર્ષકવાળા પ્રકરણમાં સમાવિષ્ટ અપવાદોને આધીન સમજવામાં આવશે। જો કે તે અપવાદો છે, આવી વ્યાખ્યા દંડની જોગવાઈ અથવા ઉદાહરણમાં પુનરાવર્તિત નહીં થાય। મિત્રો, જે પણ ગુનાઓની કલમો બીએનએસમાં આપવામાં આવી છે, ભારતીય ન્યાય સંહિતામાં, કે ભાઈ આવું કૃત્ય થાય તો એ ગુનો ગણાય છે, પરંતુ કલમ 3માં એના અમુક એક્સેપ્શન એટલે કે અપવાદો આપવામાં આવ્યા છે, જેને આજે આપણે ડિટેલથી સમજીશું। જો આ કોઈ પણ કૃત્ય છે એ જો આ અપવાદમાં સમાવેશ થઈ જતું હોય તો એ ગુનો ગણાશે નહીં, એવું આ ભારતીય ન્યાય સંહિતા છે એનું આ કલમમાં સમજૂતી આપવામાં આવી છે। મિત્રો, એમાં પહેલું એક્ઝામ્પલ છે કલમ 3માં, આ સંહિતાના વિભાગો જેમાં ગુનાઓની વ્યાખ્યાઓ છે તે વ્યક્ત કરતા નથી કે 7 વર્ષથી ઓછી ઉંમરનું બાળક આવા ગુના કરી શકે નહીં, પરંતુ વ્યાખ્યાઓ છે સામાન્ય અપવાદોને આધીન સમજી શકાય છે, જે પ્રદાન કરે છે કે કંઈ પણ હોવું જોઈએ નહીં ગુનો જે 7 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવે છે। હવે આ બીએનએસની જેટલી કલમો આપવામાં આવી છે એમાં ક્યાંય એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે 7 વર્ષથી નાનું બાળક છે એ જો આ કૃત્ય કરે તો એ ગુનો ગણાશે કે નહીં ગણાય, પરંતુ આપણા કાયદામાં એવી જોગવાઈ છે કે 7 વર્ષથી નાના બાળક જો કોઈ પણ કૃત્ય કરે તો એ ગુનો ગણવામાં આવશે નહીં। એટલે કોઈ પણ એવું કૃત્ય જો એ બાળક છે 7 વર્ષથી ઓછી ઉંમરના કર્યું હશે તો એ ગુનાની વ્યાખ્યામાં આવશે નહીં, એના ઉપર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં। મિત્રો, પરીક્ષામાં આ બધું યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે કે કેટલા વર્ષથી નીચેનું બાળક હોય જો એ આવું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરે તો એ ગુનો ગણાય નહીં। તો 7 વર્ષ આપણા કાયદામાં એની ઉંમર જેને કહેવાય નિશ્ચિત કરવામાં આવી છે કે 7 વર્ષથી નીચેની ઉંમરનું કોઈ પણ બાળક હોય, બાળકમાં એ ફિમેલ હોય અથવા તો મેલ હોય, કોઈ પણ હોય, આપણે અગાઉ જે બાળકની વ્યાખ્યા જોઈ એમાં આ બંને આવી જાય છે। જો 7 વર્ષથી નીચે હશે તો એ કોઈ પણ આવું કૃત્ય એનાથી થશે તો એ ગુનો ગણાશે નહીં, એટલે એને કાયદામાં માફી આપવામાં આવી છે। મિત્રો, ત્યારબાદ એ એક પોલીસ અધિકારી વોરંટ વિના ઝેડને પકડે છે જેણે હત્યા કરી છે। અહીં એક ખોટી રીતે કેદના ગુના માટે દોષિત નથી, કારણ કે તે ઝેડને પકડવા માટે કાયદા દ્વારા બંધાયેલ હતો અને તેથી આ કેસ સામાન્ય અપવાદમાં આવે છે, જે પ્રદાન કરે છે કે કંઈ પણ ગુનો નથી જે કાયદા દ્વારા બંધાયેલ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે કરવા માટે તે બંધાયેલ હતો। આમાં એક એવું બીજું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે એ નામનો કોઈ પોલીસ અધિકારી છે, એ કોઈ ઝેડ નામના આરોપીને પકડે છે અને એ આરોપીએ એ હત્યાનો આરોપી છે અને એને પકડવામાં આવે છે તો એને ખોટી રીતે પકડ્યો છે અથવા તો કેદમાં રાખ્યો છે, એટલે એ બાબતેનો એ અધિકારી પર કેસ ચલાવી શકાશે નહીં કે એ અધિકારી પર એવો ગુનાનું તહોમત મૂકી શકાશે નહીં, કારણ કે એ જે પોલીસ અધિકારી છે એને એવી સત્તા આપવામાં આવી હતી અને એની એ ફરજ છે કે આરોપીઓ છે એને પકડવા, એટલે ફરજના ભાગરૂપે જો કોઈ પણ અધિકારીએ કોઈ પણ કૃત્ય કર્યું હશે તો એ ગુનો ગણાશે નહીં, એ આ અપવાદમાં આવી જાય છે। મિત્રો, ત્યારબાદ 3.2 છે, દરેક અભિવ્યક્તિ જે આ સંહિતાને કોઈ પણ ભાગમાં સમજાવવામાં આવી છે તેનો ઉપયોગ આ સંહિતાના દરેક ભાગમાં સમજૂતીને અનુરૂપ રીતે કરવામાં આવ્યો છે। જ્યારે મિલકત વ્યક્તિના જીવનસાથી, ક્લાર્ક અથવા નોકરના કબજામાં હોય ત્યારે તે વ્યક્તિના કારણે તે આ સંહિતાના અર્થમાં તે વ્યક્તિના કબજામાં હોય છે। એટલે કોઈ પણ વ્યક્તિ છે એની મિલકત છે એના જીવનસાથી એટલે એને પત્ની અથવા તો એનો નોકર હોય એના ક્લાર્કના કબજામાં હોય તો એ વ્યક્તિના એ કબજામાં એ મિલકત છે એવું ગણવામાં આવશે। મિત્રો, સમજૂતી આ પેટા કલમના અર્થમાં કારકુન અથવા નોકર તરીકે કામચલાઉ ધોરણે અથવા કોઈ ખાસ પ્રસંગે નોકરી કરતી વ્યક્તિ કારકુન અથવા નોકર છે। હવે કોઈ પણ કારકુન અથવા નોકર છે તો એની સમજૂતી, એનું સ્પષ્ટીકરણ અહીંયા કરવામાં આવ્યું છે। એ હંગામી ધોરણે પણ હોઈ શકે,
એટલે કે કામચલાઉ ધોરણે માની લો એને કોઈ કાર્યવાહી સોંપવામાં આવી હોય કારકુન તરીકેની અથવા ક્લાર્ક તરીકેની, એવી પણ વ્યક્તિ હોઈ શકે. અને કાયમી ધોરણે જો એને અહીંયા નિયુક્ત કરવામાં આવ્યા હોય તો એવી પણ વ્યક્તિ એ ક્લાર્ક અથવા કારકુનની વ્યાખ્યામાં એટલે ડેફિનેશનમાં ફોલ થશે મિત્રો. ત્યારબાદ કલમ 3ની ચોથી પેટા કલમ છે. આ સંહિતાના દરેક ભાગમાં સિવાય કે જ્યાં સંદર્ભમાંથી વિપરીત ઈરાદો દેખાય છે એવા શબ્દો કે જે કૃત્યોને સંદર્ભ આપે છે તે ગેરકાયદેસર અવગણના સુધી પણ વિસ્તરે છે. આપણે એને અંગ્રેજીમાં સમજીએ. In every part of this Samhita, except wherever a contrary intention appears from the context, word which refer to act done extend also to illegal omission. એટલે આ સંહિતામાં જે સંદર્ભથી વિપરીત દેખાતું હોય એવા શબ્દો કે કૃત્યોનો સંદર્ભ આપે છે તે ગેરકાયદેસર અવગણના સુધી પણ વિસ્તરી શકે. જ્યારે સામાન્યને આગળ વધારવા માટે ઘણી વ્યક્તિઓ દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં કરવામાં આવે છે, બધાનો ઈરાદો આવી દરેક વ્યક્તિનું તે કૃત્ય માટે તે જ રીતે જવાબદાર છે તે તેના દ્વારા એકલા દ્વારા કરવામાં આવ્યું હતું. હવે કલમ 5 છે. When a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such persons is liable for that act in the same manner as if it were done by him alone. એટલે જ્યારે ઘણી બધી વ્યક્તિઓના સમૂહ દ્વારા જો કોઈ એ ગુનો આચરવામાં આવ્યો હોય અને કોઈ ગુનાને અંજામ આપવામાં આવ્યું હોય ત્યારે દરેક વ્યક્તિએ પોતે એકલાએ જ આ કૃત્ય કર્યું છે એ રીતે એની જવાબદારી છે એ નક્કી કરવામાં આવશે એવું અહીં સમજાવવામાં આવ્યું છે મિત્રો. જ્યારે પણ કોઈ કૃત્ય જે માત્ર ગુનાહિત જ્ઞાન અથવા ઈરાદાથી કરવામાં આવ્યું હોવાના કારણે ગુનાહિત છે તે ઘણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે આવી દરેક વ્યક્તિ જે આવા જ્ઞાન અથવા ઈરાદા સાથે કૃત્યમાં જોડાય છે તે કૃત્ય માટે જવાબદાર છે. તે જ રીતે જેમ કે કાર્ય તેના એકલા દ્વારા જ તે જ્ઞાન અથવા ઈરાદાથી કરવામાં આવ્યું હતું. આ 6માં ઈરાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ કોઈ બદ ઈરાદાથી, કોઈ ખરાબ ઈરાદાથી, કોઈ ખોટા ઈરાદાથી કોઈ પણ ગુનાને અંજામ આપે છે અથવા કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરે છે તો આ વ્યક્તિઓનો સમૂહ છે એના દરેક જે મેમ્બર છે, જે આ ટોળકીના સભ્યો છે એને પોતે આ ઈરાદાથી પોતે એકલાએ જે કૃત્ય કર્યું હોય અને જે પ્રમાણે એની જવાબદારી કાયદામાં ફિક્સ કરવામાં આવી છે એ પ્રમાણે દરેકની જવાબદારી ગણાશે મિત્રો, એવું આમાં સમજૂતીમાં સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ 7મું છે. જ્યાં પણ કોઈ ચોક્કસ અસરનું કારણ બને છે અથવા તે અસર લાવવાનો પ્રયાસ કોઈ કૃત્ય દ્વારા અથવા કોઈ ચૂક દ્વારા ગુનો છે તે સમજવું જોઈએ કે તે અસરનું કારણ અંશતઃ કોઈ કૃત્ય દ્વારા અને અંશતઃ કોઈ કૃત્ય દ્વારા અવગણના એ જ ગુનો છે.